મોદી કાકાએ કીધું છે કે હવે આપણે લોકોએ ફોરેન રિઝર્વ છે એને બચાવવું પડશે, એટલે કે આપણી પાસે જે વિદેશી નાણાં પડ્યા છે એને બચાવવા પડશે, કારણ કે આ જ નાણાંનો ઉપયોગ કરી અને ભવિષ્યની અંદર આપણે લોકો આપણા દેશનો વિકાસ કરી શકશું. તમને લોકોને પ્રશ્ન એ થશે કે હું તો સામાન્ય માણસ છું, તો વિદેશી નાણું કઈ રીતના બચાવી શકું? વેરી ગુડ, તમે લોકો છે વિદેશી નાણું બચાવી શકો છો જો તમે લોકો ઓનલાઈન શોપિંગ ના કરો તો. એનો મતલબ એવો છે કે એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી વેબસાઇટ ઉપરથી તમે શોપિંગ ન કરતા તમે લોકો છે એ રૂબરૂ જઈને માલની ખરીદી કરશો તો આપણો દેશ વધારે વિકાસ થશે. હું તમને એમ નથી કહેતો કે તમે લોકો સેમસંગ મોબાઈલ ખરીદો નહીં, તમે લોકો આઈફોનનો મોબાઈલ ન ખરીદો, તમે જરૂર ખરીદો. મોબાઈલ તમારે ખરીદવા છે જરૂર ખરીદો, લેપટોપ ખરીદવા છે જરૂર ખરીદો, કારણ કે આપણા દેશની અંદર સારી ક્વોલિટીના અત્યારે એ વસ્તુનું પ્રોડક્શન નથી થતું. તો તમે લોકો એવું કરી શકો, મોદી કાકાએ કીધું છે એમ કે વોકલ ફોર લોકલ, એટલે કે તમે લોકો છે એ રૂબરૂ દુકાને જાઓ, ત્યાં પ્રોડક્ટ જુઓ. કદાચ એવું પણ બને કે તમને જે વેબસાઇટ ઉપર જે ઓનલાઈન શોપિંગ સાઇટ ઉપર જે તમને લોકોને ડિસ્કાઉન્ટ મળે છે એનાથી વધારે ડિસ્કાઉન્ટ પર તમને તમારે ત્યાં આજુબાજુમાં મળી જાય, તો તમે લોકો એ કરી શકો છો કે તમે એ જગ્યાએ જાઓ અને વસ્તુની ખરીદી કરો. એ વસ્તુની ખરીદી કરશો, 2-3 વસ્તુનો જરૂર ફાયદો થશે. જેમ કે